રસોઈ માટે છાણા, લાકડા, કોલસા, કેરોસીન તથા એલપીજી જેવા બળતણનો ઉપયોગ કરીએ છીએ. વળી દીવો પ્રગટાવવા ઘી કે તેલ ઉપરાંત ફાનસમાં કેરોસીન વાપરીએ છીએ. તહેવારમાં મીણબત્તી વાપરીએ છીએ. વાહન ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ તથા સીએનજી વગેરેનો ઉપયોગ વ્યાપક રીતે થાય છે. ઉદ્યોગોમાં પણ ડીઝલ, સીએનજી જેવા પદાર્થો વપરાય છે. આ બધા જ પદાર્થોને સામાન્ય રીતે બળતણના નામે ઓળખવામાં આવે છે. બળતણના સળગવાની પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. કેટલાક બળતણ જ્યોત સાથે તો કેટલાક બળતણ જ્યોત વગર સળગે છે. આપણે જાણીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટીના દહન દરમિયાન મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ત્યારે ઉર્જા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડીને મીણબત્તીની જ્યોત વડે અથવા બન્સેન બર્નર વડે સળગાવતા તે હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. દહન થતા પદાર્થને દહનશીલ પદાર્થ અથવા બળતણ કહે છે. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે છે. દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. આપેલ પદાર્થોને વારાફરથી સળગાવો. સળગે તેવા પદાર્થને દહનશીલ અને ન સળગે તેવા પદાર્થને અદહનશીલ પદાર્થ તરીકે કોષ્ટકમાં ગોઠવો. ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો. 1. હવે કાચની ચીમનીને નીચેના ભાગમાં લાકડાના ટુકડાનો આધાર આપી ગોઠવો. 2. હવે કાચની ચીમનીને લાકડાના ટુકડાના આધાર વગર જ સીધી ટેબલ પર ગોઠવો. જુઓ કે મીણબત્તીની જ્યોત અસ્થિર થઈને ધુમાડો ઉત્પન્ન કરે છે કારણ કે તેને નીચેથી હવા મળવાની બંધ થઈ ગઈ છે. 3. હવે ચીમની ઉપરના ભાગમાં કાચની તકતી મૂકીને તેને ઢાંકી છે. તમને જોવા મળશે કે મીણબત્તીની જ્યોતને કોઈપણ બાજુથી હવા મળતી ન હોવાથી તે બુઝાઈ જાય છે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે દહન માટે હવા જરૂરી છે. નોંધ: યાદ રાખો કે અંતરિક્ષના શૂન્યાવકાશમાં રહેલ સૂર્યને ઉર્જા તથા પ્રકાશ ઉત્પન્ન કરવા માટે હવા મળતી નથી. તે પોતાનામાં ચાલતી ન્યુક્લિયર પ્રક્રિયાના પ્રતાપે ઉર્જા તથા પ્રકાશ ઉત્પન્ન કરે છે. લોખંડની તકતી કે તવા પર સળગતો કોલસો મૂકીને તેને પારદર્શક કાચની બરણી વડે ઢાંકી દેતા તેને હવા મળવાનું બંધ થાય છે, માટે તે બુઝાઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિના કપડાને આગ લાગે છે ત્યારે તે આગને ઓલવવા માટે તેને ધાબળો લપેટવામાં આવે છે, જેથી હવા ન મળતા આગ બુઝાઈ જાય છે. ઉનાળાની સખત ગરમીમાં જંગલમાં સૂકું ઘાસ સળગી ઉઠતા આખા જંગલમાં આગ ફેલાવા લાગે છે, જેને દાવાનળ કહે છે, જેને અટકાવવો ખૂબ જ મુશ્કેલ કામ છે. જુદા જુદા પદાર્થો જુદા જુદા તાપમાને સળગે છે. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને જ્વલન બિંદુ કહેવાય. લાકડાને વધુ સમય ગરમ કરતા આગ પકડે, જ્યારે કેરોસીનને થોડુંક જ ગરમ કરતા આગ પકડશે, કારણ કે કેરોસીનનું જ્વલન બિંદુ લાકડાના જ્વલન બિંદુ કરતાં નીચું છે. દિવાસળીને માચીસની બાજુ સાથે ઘસીને આપણે તેનું તાપમાન જ્વલન બિંદુ સુધી લઈ જઈને સળગાવીએ છીએ. એક કાગળની શીટને વાળીને તેના 2 પેપર કપ કોન આકારના બનાવો. એકમાં 50 મિલીલીટર પાણી ભરો, જ્યારે બીજાને ખાલી રાખો. બંને કપને અલગથી મીણબત્તીની જ્યોત વડે ગરમ કરો. જુઓ કે ખાલી કપ તરત જ સળગી જાય છે. જ્યારે પાણી ભરેલ કપમાં પાણી ગરમ થવા લાગે છે,
થોડાક વખતમાં કાગળને સળગાવ્યા વગર પાણી ઉકળવા પણ લાગશે. પાણી ભરેલા કપને મળતી ઉષ્મા વહન દ્વારા કાગળથી પાણીમાં જાય છે. પરિણામે કાગળને સળગવા માટેનું જ્વલન બિંદુ પ્રાપ્ત થતું જ નથી. પેટ્રોલ, આલ્કોહોલ, એલપીજી વગેરેને જ્વલનશીલ પદાર્થો કહે છે, કારણ કે તેઓનું જ્વલન બિંદુ નીચું હોવાથી સહેલાઈથી આગ પકડી લે છે. જ્યારે ઘર, દુકાન કે કારખાનાઓમાં આગ ફાટી નીકળે છે ત્યારે આપણે ફાયર બ્રિગેડને બોલાવીએ છીએ. તેઓ આગ પર પાણી છાંટે છે. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે. વળી આસપાસ ઘેરાતી પાણીની વરાળ પદાર્થનો હવાના ઓક્સિજનથી સંપર્ક તોડી નાખતા આગ બુઝાઈ જાય છે. આગ ઉત્પન્ન કરવા માટે જરૂરી પાયાની 3 જરૂરિયાતો છે, જેવી કે બળતણ, હવા અને ગરમી. આ 3માંથી કોઈ પણ એકને કે વધારેને દૂર કરતા આગને નિયંત્રિત કરી શકાય છે. મકાન તથા દુકાનમાં આપણે આગના અકસ્માતને નિયંત્રણમાં લેવા અગ્નિશામક નામનું સાધન વાપરીએ છીએ, જેનું કાર્ય આગ દરમિયાન હવાના પુરવઠાને બંધ કરવાનું તથા બળતણનું તાપમાન નીચું લાવવાનું છે. અગ્નિશામકમાં ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો હોય છે, જે નળાકારમાંથી છૂટતા કદમાં વિસ્તાર પામીને ઠંડો થાય છે અને આગની આસપાસ ધાબળારૂપી આવરણ બનાવે છે, તેમજ સળગતા પદાર્થના તાપમાનને નીચું લાવે છે. 1. ઝડપી દહન. દહનશીલ વાયુ ઝડપથી સળગે છે તથા ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે રસોડામાં દિવાસળી કે લાઇટર વડે ગેસના સ્ટવને ચાલુ કરવો. 2. સ્વયંસ્ફુરિત દહન, જેમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી જાય છે. દાખલા તરીકે ઓરડાના તાપમાને ખુલ્લો રાખેલો ફોસ્ફરસ. 3. વિસ્ફોટ, જે દરમિયાન પદાર્થમાં ત્વરિત પ્રક્રિયા થઈને ગરમી, પ્રકાશ તથા અવાજ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે તહેવારોમાં ફોડાતા ફટાકડા. નીચેના દહનશીલ પદાર્થો પૈકી કયા પદાર્થો જ્યોત ઉત્પન્ન કરે છે તે નોંધો. 1. મીણબત્તી સળગાવો. કાચની પોલી નળીને ચીપિયાથી પકડીને તેના એક છેડાને જ્યોતના ઘેરા ભાગમાં ગોઠવો. બીજા છેડા પાસે સળગતી દિવાસળી લાવતા તે છેડા પર જ્યોત ઉદ્ભવતી જણાશે. ગરમ વાટ પાસેનું મીણ પીગળીને વાયુ સ્વરૂપમાં આવતું હોય છે, જેનું દહન થતાં મીણબત્તીની જ્યોત ઉત્પન્ન થાય છે. નળીના બીજા છેડા પરથી આ વાયુ બહાર નીકળતો હોવાથી આપણને તે સ્થાને જ્યોત જોવા મળે છે. મીણબત્તીનું મીણ, કેરોસીન, તેલ વગેરે દહન દરમિયાન બાષ્પીભવન પામી એટલે કે વાયુ સ્વરૂપમાં ફેરવાઈને જ્યોત ઉત્પન્ન કરે છે. સળગતો કોલસો બાષ્પીભવન પામતો ન હોવાથી તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ. સોની લોકો જ્યોતના સૌથી બહારના ભાગમાં ધાતુની હવા ફૂંકવાની નળી ગોઠવીને તેના વડે સોનું તથા ચાંદી પીગાળે છે. સારું બળતણ એને કહેવાય કે જે 1. તરત જ ઉપલબ્ધ હોય, 2. સસ્તું હોય, 3. મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામે, 4. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે, 5. અનિચ્છનીય પદાર્થોના અવશેષો ન છોડે. આદર્શ બળતણ ઉપલબ્ધ નથી, પરંતુ ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરે તેવા બળતણને મેળવવા માટેના પ્રયત્નો હંમેશા થતા રહ્યા છે. બળતણના ભૌતિક સ્વરૂપો. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે.
બળતણના કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે. જુદા જુદા બળતણના કેલરી મૂલ્ય. બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે. 1. કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો તથા પેટ્રોલિયમ દહન ન થયેલા કાર્બનના કણો છોડે છે, જે શ્વાસ સંબંધિત અસ્થમા જેવા રોગ ઉત્પન્ન કરે છે. 2. અપૂર્ણ સળગતું બળતણ કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. ઉદાહરણ: બંધ ઓરડામાં સળગતા કોલસા. 3. બળતણ દરમિયાન ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે તેમ મનાય છે. 4. કોલસો તથા ડીઝલ દહન દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, જે ગૂંગળામણ ઉપજાવે છે તથા સડો કરે છે. 5. પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. પરિણામે થતી એસિડ વર્ષા ખેતીના પાક, ઇમારતો તથા જમીન માટે હાનિકારક છે. 6. સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરતો હોવાથી તેને સ્વચ્છ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. માટે હાલમાં પેટ્રોલ તથા ડીઝલના વાહનમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ અમલમાં મુકાઈ છે.